હે ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે આપણે વાત કરીશું ચોમાસા વિશે. જાણીતા પ્રખર વૈદનીય જ્યોતિષી જયપ્રકાશ માઢકજીની હાલમાં મોસમ અંગેની ભવિષ્યવાણી એ આ વખતે ચોમાસું કેવું રહેશે એ વિશે એણે ઘણી જ અગત્યની વાત કહી છે. તો હું તમને એ વાત આપણી સાથે શેર કરું છું. માઢકજીએ કહ્યું છે કે 31 મેના રોજ મધ્યાહના સમયે બુધનો વૃષભમાં વૃષભ રાશિમાં પ્રવેશ થતા વૃષભ રાશિમાં બુધ, ગુરુ અને શુક્ર ભેગા થઈ જાય છે. વૃષભ રાશિમાં શું થાય છે? બુધ, ગુરુ અને શુક્ર ભેગા થઈ જાય છે. આ કારણોસર કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ જશે. એ પછી 2 જૂને બુધનો અસ્ત થાય છે અને 4 જૂને ગુરુનો ઉદય થાય છે. દેશમાં ચોમાસાને આગળ વધારશે અને વૃષ્ટિકારક છે. આ બુધનો 4 જૂને ગુરુનો ઉદય એ વૃષ્ટિકારક ગુરુ છે. બુધ, શુક્ર, ગુરુ સાથે રહેવાથી 12 કે 14 જૂન સુધીમાં ચોમાસું એ ખૂબ જ સંતોષજનક છે. એટલે આ વર્ષનું ચોમાસું એ ખૂબ જ સરસ છે અને સંતોષજનક રીતે આ ચોમાસું એ આગળ વધશે અને ખૂબ વરસાદ લાવશે. આ વર્ષે આદ્ર નક્ષત્રનું વાહન મોર છે. પુનર્વસુ નક્ષત્રનું વાહન છે એ હાથી છે. પુષ્ય નક્ષત્રનું વાહન છે એ દેડકો છે. ઉત્તર ફાલ્ગુની નક્ષત્રનું વાહન છે એ હાથી છે. હસ્ત નક્ષત્રનું વાહન છે એ હથિયા એટલે કે વાહન છે એ મોરનું વાહન છે. ચિત્રા નક્ષત્રનું વાહન છે એ ભેંસ છે. આ તમામ નક્ષત્રોમાં એટલે આ તમામ જે નક્ષત્રો આપણે જે કઈ નક્ષત્રો વિશે વર્ણન કર્યું એ તમામ નક્ષત્રોમાં સારો વરસાદ થશે. કેમ કે મોર, દેડકો, હાથી અને ભેંસ ને પાણી ખૂબ ગમે છે અને એ પાણીમાં વધારે રહે છે. હાલ વૃષભ રાશિમાં ગુરુ અને શુક્ર એ સાથે છે. એટલે 12 જૂન સુધી દેશમાં અમુક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. એટલે કે કમોસમી વરસાદ પણ થઈ શકે છે. વૃષ્ટિના યોગ છે એટલે ઉત્તર પૂર્વમાં તો કમોસમી વરસાદ થશે એવું અને ચાલુ છે અત્યારે, થશે અને ચાલુ પણ છે અત્યારે. મિત્રો, આ વર્ષે વરસાદ ખૂબ સરસ થશે. 4-6 થી 7-6 દરમિયાન પંચગ્રહી યોગ થવાથી. કેવો યોગ છે? પંચગ્રહી યોગ થવાથી ચોપગા પશુઓનો નાશ થાય છે. આ યોગમાં ચોપગા પશુઓનો નાશ થતો હોય છે. મિત્રો, 6-7 થી 9-7માં શીતળ ગ્રહો ચંદ્ર અને શુક્ર એ ભેગા થવાથી ને લીધે સારો વરસાદ થશે. આ વખતે જુલાઈ મહિનામાં સારો એવો વરસાદ જુલાઈ મહિનામાં સુધી પણ વરસશે એવું માઢકજીનું કહેવું છે. મિત્રો, બુધના અસ્તને લીધે 6 ઓગસ્ટની આસપાસ મહારાષ્ટ્ર, મુંબઈ અને મધ્યપ્રદેશમાં સારો એવો વરસાદ થવાની શક્યતા છે. મિત્રો, આ વર્ષે વરસાદ ખૂબ સારો છે. એ આપણા બધા માટે એ ખૂબ શુભકારક છે. મિત્રો, તમને ચોમાસાની આગાહી વિશેની મેં તમારી સાથે માઢકજીની ભવિષ્યવાણી વિશે વાત કરી તો એ તમને કેવી લાગી? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે મારા આ વિડીયોને શેર અને લાઈક કરજો. હું રૂપાલી દવે